હળવદ નગરપાલિકા દ્વારા શહેરી સડક યોજના અંતર્ગત ₹1 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ સ્કૂલથી માધાપર ચબુતરા સુધીના નવા સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 750 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ ધરાવતા આ રોડના કામનો પ્રારંભ પાલિકા પ્રમુખ ફોરમ રાવલ, અજય રાવલ અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં થયો હતો। દ્વારા શહેરી વિકાસ આયોજન દ્વારા હળવદ નગરપાલિકાના નવનિર્માણ સ્કૂલથી ચબુતરા સુધી અને અનક્ષેત્ર રોડ થઈ અને રેલવેના નાલા સુધીના સીસી રોડનું આજ નગરપાલિકા તમામ સભ્યો, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા શહેરના આગેવાનો દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને આગામી દિવસોની અંદર જે કંઈ રસ્તા તૂટ્યા છે એ કોઈ પણ રસ્તા બાકી નહીં રહે, તમામ દરખાસ્ત થઈ ગયેલી છે અને બીજા રસ્તાની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। તો ટૂંક સમયની અંદર હળવદ શહેરના કોઈ પણ રસ્તા બાકી નહીં રહે એવી ભારતીય જનતા પાર્ટીની ટીમ, પ્રમુખશ્રી તથા તમામ બોડીના સભ્યો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે। અને અત્યારે નલ સે જલ યોજનાનું 41 કરોડના ખર્ચે હળવદ શહેરની અંદર કામ ચાલુ છે। તો અત્યારે વિકાસના ક્ષેત્રે હળવદ એક હરણફાળ ભરી રહ્યું છે અને મેઇન રોડ જે આપણો સરાવાળો રોડ છે એ 16 કરોડના ખર્ચે અત્યારે ચાલુ છે અને પૂર્તતાના આરે છે। એટલે હળવદ શહેરને જે હળવદ નગરપાલિકા ઉપર વિશ્વાસ મૂક્યો છે, 28માંથી 27 સીટ દીધી છે, તો એ મત ક્યાંય એડે નહીં જાય એવી હળવદની નગરપાલિકા દ્વારા હું આપ સૌને ખાતરી આપું છું। મોટો રોડ છે અને ઘણા વર્ષોથી આ રોડની માંગણી હતી। આજે રોડની માંગણી પૂરી થઈ છે અને વોર્ડ નંબર 1ના સભ્ય તરીકે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું।